નમસ્તે મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ જેની અંદર આપણે વાક્ય રચના અને નિયમો જોયા હતા. ત્યારબાદ હવે આપણે નિયમમાં આગળ વધીએ. પહેલા જે નિયમની વાત કરી કે જો ક્રિયાપદની અંતે ડી પ્રત્યય લગાડવામાં આવે તો મૂળરૂપ છે એનું ભૂતકાળ થઈ જાય છે. ત્યારબાદ જે નિયમ હતો, જો ક્રિયાપદની અંતે વાય આપેલો હોય અને વાયની આગળ વ્યંજન આપેલો હોય તો છેલ્લો વાય છે એને કાઢી આઈડી પ્રત્યય મૂકવામાં આવે છે. ત્યારબાદ નિયમ જોઈએ ત્રીજો નિયમ. જો ક્રિયાપદને અંતે વાય આપેલ હોય અને તેની આગળ સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ. સ્વર કેટલા છે? 5 છે. એ ઈ આઈ ઓ યુ આપેલ હોય તો તેનું ભૂતકાળ કરતી વખતે ફક્ત ઈડી મૂકવું જોઈએ. શું કીધું છે? જો ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, એટલે કે જો પ્લે અને પ્રે બે ક્રિયાપદ આપેલા છે. ટૂંકમાં નિયમ જોઈ તો સ્વર પ્લસ વાય બરાબર ઈડી. પેલો નિયમ હતો ઈ બરાબર ડી. જો શું કીધું છે? જો ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, અને વાયની આગળ શું આપેલો હોય? સ્વર. તો ક્રિયાપદની અંદર શું લાગે? ઈડી લાગશે. યાદ રાખજો, વાયને કાઢવાનો નથી. જોઈએ, પ્લે છે, ક્રિયાપદની અંતે વાય આપેલો છે, હા, અને વાયની આગળ સ્વર કેટલા છે? 5. એ ઈ આઈ ઓ યુ. કોઈ પણ ક્રિયાપદની અંદર તમને વાય આપેલો હોય, વાયની આગળ સ્વર આપેલો હોય તો ફક્ત શું લાગશે? ઈડી પ્રત્યય લાગશે. પ્લે છે તો થશે પ્લેડ. થયું? પ્રે છે, ક્રિયાપદની અંતે વાય આગળ આપેલો છે, એ એટલે કે સ્વર છે, તો શું થશે? ઈડી લાગશે. પ્લેડ. સમજાણું? ફરી યાદ રાખજો, ટૂંકમાં નિયમ લખતા આપણે જો ક્રિયાપદની અંતે ઈ આપેલો હોય તો ડી, ક્રિયાપદની અંતે વાય આપેલો હોય અને આગળ સ્વર આપેલો હોય, આ જે નિયમ અત્યારે શીખા એ ટૂંકમાં છે. અહીંયા ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, વાય આગળ સ્વર આપેલો હોય તો ઈડી લાગશે. અને આના પહેલાનો જે નિયમ હતો વ્યંજન પ્લસ વાય, તો વાય કાઢી આઈ ઈ ડી, અથવા તો વાય નો આઈ કરી ઈડી. ફરી જોયું નિયમ. જો ક્રિયાપદની અંતે ઈ આપેલો હોય તો ડી પ્રત્યય લાગે. ક્રિયાપદની અંતે વાય આપેલો હોય અને વાય આગળ સ્વર આપેલો હોય તો ફક્ત ઈડી લાગશે. યાદ રાખજો, વાયને કાઢવાનો નથી. અને ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, વાય આગળ વ્યંજન આપેલો હોય તો વાય નો આઈ કરી એટલે કે વાય કાઢી આઈ ઈ ડી મૂકવું. આ નિયમમાં સમજણ પડી ગઈ? આપણે 3 નિયમ જોયા. હવે આપણે ચોથો નિયમ જોઈશું. જો ક્રિયાપદને અંતે વ્યંજન આપેલ હોય અને વ્યંજનની આગળ સ્વર આપેલ હોય, વ્યંજનની આગળ એક સ્વર આપેલ હોય તો છેલ્લો વ્યંજન બેવડાવી
છેલ્લો, તો છેલ્લો જે વ્યંજન છે, છેલ્લો વ્યંજન બેવડાવી ઈડી પ્રત્યે મૂકવું. જો તમને શું કીધું, ક્રિયાપદની અંતે વ્યંજન આપેલ હોય, જો વાય ની વાત નથી કરી, વાય નો નિયમ પતી ગયો છે. જો ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો હોય અને જે છેલ્લો વ્યંજન આપ્યો છે એની આગળ શું આપેલો હોય, એક સ્વર આપેલો હોય, તો છેલ્લો જે વ્યંજન છે એને આપણે બેવડાવશી અને બેવડાવીને શું મૂકશી, બેવડાવવાનું એટલે ડબલ કરશી અને ઈડી મૂકશી. એક્ઝામ્પલ તરીકે જોઈ, સ્ટોપ આપેલું છે, STOP, સ્ટોપ, STOP. હવે જો નિયમ શું કે છે, જો ક્રિયાપદને અંતે વ્યંજન, પી વ્યંજન આપેલો છે, હા પી શું છે, વ્યંજન છે, આપેલ હોય અને વ્યંજનની આગળ એક સ્વર આપેલો હોય, તો યાદ રાખજો એક જ સ્વરની વાત કરી છે. ફરી એ વાર, ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો હોય, વ્યંજનની આગળ એક સ્વર આપેલો હોય, એનો મતલબ કે બે સ્વર ભેગા થવા જોઈએ નહીં. ક્રિયાપદની અંદર બે સ્વર ભેગા થવા જોઈએ નહીં, એક જ સ્વર હોવો જોઈએ. તો શું થાય, તો છેલ્લો વ્યંજન છે બેવડાશે. ક્રિયાપદની અંતે શું આપ્યું છે, વ્યંજન, વ્યંજન આગળ શું આપેલું છે, સ્વર આપેલું હોય, તો છેલ્લો વ્યંજન બેવડાવી એટલે કે પી છે એ બેવડાશે અને શું લાગશે, ઈડી. થઈ ગયું, સ્ટોપ્ડ. હવે જો બે સ્વર હોય તો બેવડાવશે નહીં. કઈ રીતે, એક્ઝામ્પલ તરીકે જો ઓપન, ઓપન આપેલું છે, એમાં જુઓ શું કીધું છે નિયમ, અંતે શું આપ્યું છે, વ્યંજન આપેલો છે, એન શું છે, વ્યંજન, આગળ શું આપેલું, સ્વર, પણ સ્વર કેટલા છે, બે ભેગા થાય છે. એક ક્રિયાપદમાં બે ભેગા થવા જોઈએ નહીં. બેવડાય ક્યારે, કે ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો હોય, વ્યંજન આગળ સ્વર આપેલો હોય, પણ બે સ્વર ભેગા થવા જોઈએ નહીં. જો બે સ્વર હોય તો ફક્ત ઈડી લાગશે, બેવડાશે નહીં. બેવડાય ક્યારે, કે ક્રિયાપદની અંતે વ્યંજન, વ્યંજન આગળ એક સ્વર આપેલો હોય તો જ, બે સ્વર હોય તો બેવડાશે નહીં. બીજું જોઈએ, ડ્રેગ છે, આની અંદર જોઈએ, ક્રિયાપદની અંદર શું આપેલું, જી છે, જી શું છે, વ્યંજન, આગળ શું છે, એ સ્વર, છેલ્લે વ્યંજન આગળ સ્વર. હવે જો બે સ્વર ભેગા થાય છે અંદર, ના, ફક્ત એક જ સ્વર છે તો બેવડાશે, ડ્રેગ. સમજાઈ ગયું. હવે જો અત્યાર સુધી આપણે જેટલા પણ નિયમ જોઈએ ટૂંકમાં ફરી એકવાર લખી લે. ક્રિયાપદની અંતે ઈ આપેલો હોય તો ફક્ત ડી પ્રત્યય લાગે. જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વ્યંજન, સ્વર પ્લસ વાય આપેલું હોય તો ફક્ત શું લાગે, એસ પ્રત્યય લાગે. ક્રિયાપદની અંતે વ્યંજન પ્લસ વાય આપેલું હોય તો વાય કાઢી શું આવે, આઈ ડી. અને આજે આપણે નિયમ જોયો એ છે સ્વર પ્લસ વ્યંજન, સ્વર પ્લસ વ્યંજન, તો છેલ્લો વ્યંજન બેવડાવી, છેલ્લો વ્યંજન બેવડાવી શું આવે, ઈડી પ્રત્યય આવશે. આ ટૂંકમાં બધા જ નિયમ છે. જો ક્રિયાપદની અંદર ઈ આપેલો હોય તો ડી, ક્રિયાપદની અંદર છેલ્લો અક્ષર વાય આપેલો હોય, આગળ આપેલો હોય સ્વર, તો ફક્ત શું આવશે, ડી પ્રત્યય આવશે, સોરી ઈડી પ્રત્યય આવશે. ક્રિયાપદની અંતે છેલ્લે વાય આગળ સ્વર આપેલો હોય તો ઈડી લાગશે. ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, વાય આગળ વ્યંજન આપેલો હોય તો વાય કાઢી શું કરશે, આઈડી. અને આજે છેલ્લો નિયમ હતો, જો શું કે છે, સ્વર પ્લસ વ્યંજન, ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન આપેલો હોય અને વ્યંજનની આગળ જે અક્ષર આપેલો છે એ સ્વર આપેલો હોય તો છેલ્લો વ્યંજન બેવડાવી અને શું મૂકશે, ઈડી. તો જો સ્ટોપમાં તો છેલ્લે વ્યંજન આગળ સ્વર, વ્યંજનની વાત કરી છે, વાયની વાત નથી કરી. ક્રિયાપદની અંતે વ્યંજન આગળ સ્વર તો બેવડાવી છેલ્લો વ્યંજન અને શું આવશે, ઈડી. યાદ રાખજો બે સ્વર ભેગા થવા જોઈએ નહીં. ટૂંકમાં જે નિયમ આપણે અત્યારે લખ્યા છે કાઉન્સમાં એ ખાસ જોયેલી ફરી એકવાર. બે ક્રિયાપદ છે, એક છે નિયમિત ક્રિયાપદ અને બીજું ક્રિયાપદ છે અનિયમિત. અનિયમિત ક્રિયાપદ છે તમારે પાકા કરવા પડશે. હવે જેટલા નિયમિત ક્રિયાપદ છે એ આ નિયમ પ્રમાણે ચાલશે. નિયમિત ક્રિયાપદની અંદર છેલ્લો અક્ષર ઈ આપેલો હોય તો ફક્ત ડી પ્રત્યય મૂકશી. ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, વાય આગળ સ્વર આપેલો હોય તો ઈડી પ્રત્યય મૂકશી. એના પછી નિયમ છે ક્રિયાપદની અંતે વાય આપેલો હોય અને વાયની આગળ વ્યંજન આપેલું હોય તો વાય છે એ કાઢી આપણે આઈડી મૂકશી. છેલ્લો નિયમ છે સ્વર પ્લસ વ્યંજન, એનો મતલબ કે ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો હોય,
વ્યંજનની આગળ એક સ્વર આપેલ હોય તો છેલ્લો વ્યંજન બેવડાવી અને ઈડી પ્રત્યય મૂકશી. હવે ત્યારબાદ આપણે વાત કરી અનિયમિત ક્રિયાપદોની. કેવા ક્રિયાપદની વાત કરવાની છે હવે? અનિયમિત ક્રિયાપદ. અનિયમિત ક્રિયાપદ છે તમારે પાકા કરવા પડશે. જો તમને ખબર જ નહીં હોય અનિયમિત ક્રિયાપદ છે તો તમે નિયમિત ક્રિયાપદ સમજીને શું મૂકશો? નિયમ પ્રમાણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરી નાખશો. એટલે ખાસ યાદ રાખજો, અનિયમિત ક્રિયાપદ પાકા કરવા પડશે. આપણે અત્યારે અહીંયા લખાવી છે અનિયમિત ક્રિયાપદ, તમારે સ્ટોપ કરીને લખવાના છે, અથવા તમારી પાસે પાઠ્યપુસ્તક છે એમાં લખવાના છે અને પાકા કરવાના છે. પાકું નહીં કરો તો ખ્યાલ નહીં આવે અનિયમિત છે કે નિયમિત. તો તમે બધા જ ક્રિયાપદને નિયમિત સમજશો. જો અનિયમિત ક્રિયાપદ નહીં આવડતા હોય તો ચાલો જોઈએ અનિયમિત ક્રિયાપદ. અનિયમિત ક્રિયાપદ જોઈએ. કો, કમ, sit, draw, sing, fly, throw, drive, hide, stick, say, give, swim, fall, ring, eat, buy, catch. ચાલો મિત્રો આપણે શરૂઆતથી જોઈએ અનિયમિત ક્રિયાપદ. તો નીચે આપેલા જેટલા પણ ક્રિયાપદ છે કેવા ક્રિયાપદ છે? અનિયમિત ક્રિયાપદ છે. આમાં તમે નિયમ પ્રમાણે ડી મૂકી શકશો નહીં. જો અનિયમિત ક્રિયાપદ છે એ તમારે પાકા કરવા પડશે. ગો છે ત્યાંથી આપણે શરૂઆત કરી. આ બધા કેવા છે? ક્રિયાપદના મૂળરૂપ છે. કેવા છે? ક્રિયાપદનું મૂળરૂપ છે. અનિયમિત છે ટૂંકમાં. હવે આપણે એના અનિયમિત જે રૂપ થાય છે એ લખશી. ગો છે બરોબર, એ ક્રિયાપદનું મૂળરૂપ છે. હવે એનું અનિયમિત રૂપ છે શું થશે? ગો છે એનું થશે વેન્ટ. WENT. ગો છે એનું ભૂતકાળ થશે વેન્ટ. પાકું કરવું પડશે ને યાદ રાખવું પડશે. ગોનું થાય વેન્ટ. કમ આપેલું છે તો કમ કેવું ક્રિયાપદ છે? અનિયમિત ક્રિયાપદ છે. કમ અનિયમિત ક્રિયાપદ છે. જોઈએ કમ છે એનું ભૂતકાળ થશે કેમ. CAME. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યો હતો. કમ છે એનું ભૂતકાળ થશે કેમ. ત્યારબાદ છે સીટ, SIT. સીટ છે એ કેવું છે? અનિયમિત છે. સીટ છે એનું ભૂતકાળ થશે સેટ, SAT. સીટનું ભૂતકાળ થશે સેટ. હવે જોઈએ ડ્રો, DRAW. ડ્રો છે એનું ભૂતકાળ થશે ડ્રીવ, DREW. ત્યારબાદ જોઈએ અમુક અન્ય ક્રિયાપદ. સિંગ છે, સિંગ એટલે થશે ગાવું. સિંગ એટલે ગાવું. સિંગ છે એ કેવું છે? અનિયમિત ક્રિયાપદ છે જેનું ભૂતકાળ થશે સેંગ. સેંગ એટલે ગાયું. ફ્લાય છે એ અનિયમિત છે. એવું ન સમજતા કે ક્રિયાપદની અંદર વાય આપેલો છે, વાય આગળ વ્યંજન આપેલો છે. ના, ફ્લાય ક્રિયાપદ કેવું છે? અનિયમિત છે. તો એનું જે અનિયમિત રૂપ છે એ છે ફ્લ્યુ, FLEW. ત્યારબાદ છે થ્રો. થ્રો એટલે શું થાય? ફેંકવું. તો થ્રો છે એનું ભૂતકાળનું રૂપ થશે થ્રીવ, THREW. થ્રો છે એનું ભૂતકાળ થશે થ્રીવ. ડ્રાઈવ છે એ અનિયમિત ક્રિયાપદ છે. ડ્રાઈવ છે એનું ભૂતકાળનું રૂપ થશે ડ્રોવ, DROVE. હાઇડ એ છે પાછું અનિયમિત. હાઇડ છે એનું ભૂતકાળનું રૂપ થશે હિડ, HID. સ્ટીક છે એ અનિયમિત છે. સ્ટીકનું થશે સ્ટક. ત્યારબાદ જોઈએ સે હાય. સે છે કેવું છે? અનિયમિત છે. તો સે છે એનું ભૂતકાળ થશે સેડ. ત્યારબાદ ગીવ છે. ગીવ એટલે આપવું. ગીવ છે એનું ભૂતકાળ થશે ગેવ.
જોઈએ આગળનું સ્વિમ. સ્વિમ છે એ અનિયમિત ક્રિયાપદ છે. સ્વિમ છે એનું ભૂતકાળનું રૂપ થશે સ્વેમ. ફોલ. ફોલ છે એ અનિયમિત ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ થશે ફેલ. ત્યારબાદ છે રિંગ. રિંગ છે એનું ભૂતકાળનું રૂપ થશે રેંગ. ઇટ છે એનું ભૂતકાળનું રૂપ થશે એટ. બાય છે, બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળનું રૂપ થશે બોટ. ત્યારબાદ છે કેચ. કેચનું ભૂતકાળનું રૂપ થશે કોટ. ચાલો ફરીથી બધા જ ક્રિયાપદની માહિતી મેળવી લઈએ. આ બધા જ અનિયમિત ક્રિયાપદ છે, એટલે કે તમારે પાકા કરવા પડશે, નહીતર ખબર પડશે નહીં. ચાલો પહેલી જ જોઈએ. ગો છે, ગો એટલે જવું, એનું ભૂતકાળ થાય વેન્ટ. વેન્ટ એટલે ગયો હતો. કમ, કમ એટલે આવવું, કેમ એટલે આવ્યો. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યો. સીટ એટલે બેસવું, સેટ એટલે બેસ્યો. ત્યારબાદ છે ડ્રો એટલે દોરવું, ડ્રીવ એટલે દોર્યું. સિંગ છે, સિંગ એટલે શું થાય? ગાવું. સિંગનું ભૂતકાળ થાય સેંગ, સેંગ એટલે ગાયું. ફ્લાય છે, ફ્લાય એટલે શું થાય? ઉડવું. તો ફ્લાય છે એનું ભૂતકાળનું રૂપ થશે ફ્લ્યુ, FLEW. ફ્લ્યુ એટલે ઉડ્યું. ત્યારબાદ જો થ્રો એટલે ફેંકવું, તો એનું ભૂતકાળનું રૂપ થશે થ્ર્યુ, THREW, થ્ર્યુ. ડ્રાઈવ. ડ્રાઈવ એટલે શું થાય? હંકારવું અથવા તો ચલાવવું, તો એનું ભૂતકાળનું રૂપ થશે ડ્રો. ત્યારબાદ જુઓ હાઈડ છે. હાઈડ એટલે સંતાવવું, હિડ સંતાયું. સ્ટીક એટલે ચોટી જવું, સ્ટક એટલે ચોટી ગયું. ત્યારબાદ આપેલું છે સે, SAY. સે એટલે કહેવું, સેડ એટલે કહ્યું. ગીવ છે, ગીવ એટલે શું થશે? આપવું, કેવ એટલે આપ્યું. ત્યારબાદ જોઈએ સ્વિમ છે. સ્વિમ એટલે થાય તરવું, તેનું ભૂતકાળનું રૂપ થાય સ્વેમ એટલે તર્યું. ફોલ છે, ફોલ એટલે પડે છે, ભૂતકાળનું રૂપ છે ફેલ, પડ્યો. રિંગ વાગવું, રેંગ એટલે વાગ્યું. ઈટ છે, ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું હતું. બાય એટલે ખરીદવું, બોટ ખરીદ્યું. કેચ એટલે પકડવું, કોટ એટલે પકડ્યો. તો મિત્રો આ જે હતા એ અનિયમિત ક્રિયાપદ હતા બધા. આ બધા જ તમારે પાકા કરવા પડશે. પાકા કઈ રહે છે તો તમને ખ્યાલ આવશે કે આ સિવાયના ક્રિયાપદ છે કેવા ક્રિયાપદ છે? નિયમિત ક્રિયાપદ છે. નહીં તમે બધું જ શું કરશો? નિયમ પ્રમાણે મૂકી દેશો. આથી વધારે સેજ ક્રિયાપદ જોઈએ આપણે. હજી થોડાક બાકી છે ક્રિયાપદ. ધોરણ 7, ધોરણ 8 ની અંદર આથી પણ વધારે ક્રિયાપદ આવશે. તમને ફક્ત અહીંયા 30 જેવા ક્રિયાપદ આપેલા છે, અને અભ્યાસક્રમની અંદર મોટા ભાગે આ જ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. સામાન્ય ક્રિયાપદ છે બધા આપેલા. ત્યારબાદ જોઈએ રાઇડ. મેક, સ્ટેન્ડ, ટેક, સી, રાઇટ. રાઇટ પછી છે રન. ત્યારબાદ છે ડ્રિંક. ડ્રિંક પછી જોઈએ સેલ. સેલ પછી છે હિયર. ત્યારબાદ છે વિન. છેલ્લું ક્રિયાપદ છે એ છે કેપ. કીપ આપેલું છે, જોઈ લે. હજુ થોડાક ક્રિયાપદ છે એ આપણે બાકી રહી ગયા છે, જોઈ લે. આ બધા જ અનિયમિત ક્રિયાપદ છે. બધા જ ક્રિયાપદ છે કેવા છે? અનિયમિત ક્રિયાપદ છે. જોઈ લે આપણે. રાઇડ છે એનું અનિયમિત રૂપ થશે રોડ, RODE. ત્યારબાદ છે મેક. મેક છે એનું ભૂતકાળ થશે મેડ, MADE. ત્યારબાદ સ્ટેન્ડ. સ્ટેન્ડ છે એનું ભૂતકાળ થશે સ્ટૂડ. ટેક છે એનું ભૂતકાળ થશે ટુક, TOOK. સી છે એનું ભૂતકાળ થશે સો, SAW. રાઇડ છે એનું ભૂતકાળ થશે રોટ. રન છે એનું ભૂતકાળ થશે
રેન. ડ્રિંક છે એનો ભૂતકાળ થશે ડ્રેન્ક. સેલ છે, સેલ એટલે વહેંચવું, તેનું ભૂતકાળ થશે સોલ્ડ. અનિયમિત ક્રિયાપદ છે, સોલ્ડ થશે. હિયર છે એનું ભૂતકાળ થશે હર્ડ. ત્યારબાદ છે વિન. વિનનું ભૂતકાળ થશે વોન. છેલ્લું હોય કીપ. કીપનું ભૂતકાળ થશે કેપ્ટ. ફરી એકવાર જોઈ લઈએ. જો રાઈડ છે સવારી કરવી, રોડ સવારી કરી હતી, મેક છે એટલે બનાવવું, મેડ એટલે બનાવ્યું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટૂડ ઊભા રહ્યું, ટેક એટલે લેવું, ટૂક એટલે લીધું, સી એટલે જોવું, સો એટલે જોયું, રાઇટ એટલે લખવું, રોટ એટલે લખ્યું, રન એટલે દોડવું, ટ્રેન એટલે દોડ્યો, ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક એટલે પીધું, સેલ એટલે થાય વહેંચવું, સોલ્ડ એટલે વહેંચ્યું, હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું, વિન એટલે જીતવું, વોન એટલે જીત્યા, કીપ છે એટલે રાખવું, કેપ એટલે રાખ્યું. તો મિત્રો આ હતા અનિયમિત ક્રિયાપદો. તો આ અનિયમિત ક્રિયાપદો તમારે લેસનની અંદર એકવાર લખવાના છે અને પાકા કરવાના છે. જ્યાં સુધી અનિયમિત ક્રિયાપદ તમને ખ્યાલ નહીં આવે ત્યાં સુધી તમે નિયમમાં ભૂલ કરશો, ખાલી જગ્યામાં તમને ખાસ ખ્યાલ આવશે નહીં. હવે મિત્રો થોડીક આપણે ખાલી જગ્યા જોઈએ. ચાલો 4 ખાલી જગ્યા રાખી છે, તમારે જાતે પૂરવાની છે. સૌથી પહેલા યાદ રાખજો, એમિઝાર આપેલું હોય તો એનો ભૂતકાળ થશે વોઝ અને વેર. હેવ કે હેઝ આપેલું હોય તો એનો ભૂતકાળ થશે હેડ. ત્યારબાદ અનિયમિત ક્રિયાપદ છે, અનિયમિત ક્રિયાપદમાંનું કોઈ પણ એક ક્રિયાપદ આપેલું હોય તો તમારે એનું અનિયમિત રૂપ લખવાનું છે. જો નિયમિત ક્રિયાપદ હોય તો તમને નિયમ જે શીખવા એ નિયમ પ્રમાણે તમારે ડી ઈડી કે આઈડી મૂકવાનું છે. ચાલો જોઈએ. પેલું છે I dash a policeman. કાઉન્સમાં આપેલું છે is. કાઉન્સમાં આપેલું ક્રિયાપદ છે એનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બીજું વાક્ય જોઈએ. They dash a holiday. કાઉન્સમાં આપેલું છે હેવ. ત્રીજું વાક્ય જોઈએ. રામ ડેશ ટોયસ. કાઉન્સમાં આપેલું છે મેક. ચોથું વાક્ય જોઈએ. મોહન ખાલી જગ્યા ધ બોલ. કાઉન્સમાં હંમેશા યાદ રાખજો ક્રિયાપદનું મૂળ રૂપ હશે અથવા તો સાદા વર્તમાન કાળનું રૂપ હશે. તમારે સાદો ભૂતકાળ કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા 1 થી 5 ખાલી જગ્યા આપેલી છે. તમારે પહેલા જાતે પૂરી જુઓ, પછી આપણે એનું સોલ્યુશન કરાવીશું. તો જાતે તમે લખો અત્યારે. ચાલો મિત્રો, હવે આપણે ખાલી જગ્યા જોઈએ. I dash a policeman. ઇઝ આપેલું છે તો ખાસ યાદ રાખો કે તમારે કયો કાળ છે, સાદો ભૂતકાળ છે, તો બધી જ ખાલી જગ્યા સાદા ભૂતકાળના રૂપે પૂરી કરવાની છે. અનિયમિત ક્રિયાપદ આવતું હોય તો અનિયમિત, જો નિયમિત ક્રિયાપદ આવતું હોય તો નિયમ વડે તમારે ક્રિયાપદ પૂરવાનું છે. હવે જુઓ, I dash a policeman. કાઉન્સમાં આપેલું છે ઇઝ. હવે ઇઝ છે એ ટુ બી વર્તમાન કાળનું રૂપ છે, તો એનું ભૂતકાળનું રૂપ જો શું થાય, વોઝ અથવા તો વેર. જો આઈ સાથે વોઝ આવશે કે વેર આવશે? આઈ સાથે વોઝ આવશે કે વેર? તો જુઓ શું આવશે આઈ સાથે વોઝ, તો શું આવશે પેલી ખાલી જગ્યામાં? વોઝ. I was a policeman.
આઈ એટલે હું, વોઝ એટલે હતો, અ પોલીસમેન એટલે કે હું પોલીસ હતો. ધેય ખાલી જગ્યા અ હોલિડે, કાઉન્સમાં આપેલું છે હેવ. હવે જો ડાયરેક્ટ તમારે ક્રિયાપદ જોવાનું છે. હેવ છે એ જુઓ સાદા વર્તમાન કાળનું રૂપ છે, તો હેવ છે એનું ભૂતકાળનું રૂપ થશે હેડ. હેવ છે એનું ભૂતકાળનું રૂપ થાય હેડ, તો હેવ છે એનું થઈ જશે હેડ. હવે જોઈએ વાક્ય, ધે હેડ અ હોલિડે, તેઓને રજાનો દિવસ હતો. તેઓને રજાનો દિવસ હતો. હેવ હતું એનું ભૂતકાળનું રૂપ થઈ ગયું હેડ. ત્યારબાદ જોઈએ રામ ખાલી જગ્યા ટોયસ, કાઉન્સમાં આપેલું છે મેક. તો મેક છે એ તમે જુઓ ક્રિયાપદની અંદર એ આપેલું છે, એ તો સાચી વાત છે, એ આપેલો છે, પણ નિયમ પ્રમાણે કરવાનું નથી. કારણ કે મેક પેલા જુઓ ક્રિયાપદ નિયમિત છે અનિયમિત. મેક અનિયમિત છે, મેકનું ભૂતકાળ થાય મેડ, MADE. ફરી વાર ધ્યાન આપજો, તમારે ક્રિયાપદ જોવાનું છે અનિયમિત છે કે નિયમિત. તમારે શરૂઆતમાં કરતા જોવાના નથી. સાદા વર્તમાન કાળમાં કરતા જોતા હતા, પણ સાદા ભૂતકાળની અંદર તમારે ડાયરેક્ટ ક્રિયાપદ જોવાનું. અનિયમિત હોય તો અનિયમિત રૂપ મૂકવાનું, નિયમિત હોય તો જ નિયમ પ્રમાણે કરશે. ચાલો ત્યારબાદ જોઈએ, મોહન ખાલી જગ્યા ધ બોલ, થ્રો એટલે ફેંકવું, થ્રો એટલે ફેંકવું. હજુ થ્રો ક્રિયાપદ છે એ અનિયમિત છે કે નિયમિત? થ્રો અનિયમિત કે નિયમિત? તો તરત ખ્યાલ છે કે થ્રો છે કેવું છે, અનિયમિત ક્રિયાપદ છે. તો જો શું થશે, થ્રીવ. થઈ ગયું થ્રીવ. ત્યારબાદ જો રોહન ખાલી જગ્યા અ કાઇટ લાસ્ટ વીક, રોહને ગયા અઠવાડિયે પતંગ ચગાવી હતી. હવે ફ્લાય છે જો અનિયમિત છે કે નિયમિત? ફ્લાય અનિયમિત છે કે નિયમિત? તો ખબર છે ફ્લાય કેવું છે, અનિયમિત છે, તો ફ્લાય નું શું થશે, ફ્લ્યુ, FLEW. થઈ ગયું ફ્લ્યુ. ચાલો મિત્રો હજી પણ આવા 5 વાક્યની પ્રેક્ટિસ કરીશું. રામ ખાલી જગ્યા ધ બોલ, કાઉન્સમાં આપેલું છે સ્ટોપ. રીમા ડેશ ફોર મિલ્ક, કાઉન્સમાં આપેલું છે ક્રાય. ત્યારબાદ જોઈએ એના પછીનું વાક્ય, તે વોટર, કાઉન્સમાં આપેલું છે ડ્રિંક. ચાલો મિત્રો જોઈએ આપણે, રામ ખાલી જગ્યા ધ બોલ, કાઉન્સમાં આપેલું છે સ્ટોપ. હવે તો નક્કી કરો સ્ટોપ છે કેવું ક્રિયાપદ છે, અનિયમિત છે કે નિયમિત? સ્ટોપ છે એ કેવું ક્રિયાપદ છે, અનિયમિત કે નિયમિત? તો જુઓ સ્ટોપ છે એ નિયમિત છે, અનિયમિત ક્રિયાપદ છે નહીં. તો નિયમિત ક્રિયાપદ છે તો નિયમ પ્રમાણે જો છેલ્લો અક્ષર શું આપેલો છે, પી. સ્વર કે વ્યંજન? વ્યંજન છે. ક્રિયાપદની અંદર વ્યંજન આપેલો છે અને વ્યંજનની આગળ ઓ સ્વર છે. વ્યંજનની આગળ શું છે, ઓ સ્વર છે. તો યાદ કરો નિયમ હતો આવો કઈ? હા નિયમ હતો. જો ક્રિયાપદની અંદર વ્યંજન આપેલો હોય, વ્યંજનની આગળ એક સ્વર આપેલો હોય, તો છેલ્લો વ્યંજન બેવડાશે અને શું લાગશે, ઈડી લાગશે. તો જુઓ સ્ટોપમાં છેલ્લે પી વ્યંજન આગળ ઓ સ્વર છે, તો છેલ્લો વ્યંજન બેવડાય એટલે પી બેવડાશે, STOPPED. થઈ ગયું સ્ટોપ્ડ. નિયમિત છે એટલા માટે નિયમ પ્રમાણે લાગુ પડ્યું. રીમા ખાલી જગ્યા ફોર મિલ્ક, કાઉન્સમાં આપેલું છે ક્રાય. તો ક્રાય છે એ અનિયમિત છે કે નિયમિત? ક્રાય અનિયમિત છે કે નિયમિત? તો ક્રાય જો કેવું છે, નિયમિત ક્રિયાપદ છે. તો નિયમ પ્રમાણે જો છેલ્લો અક્ષર શું આપેલો છે, વાય. વાયની આગળ આર વ્યંજન આપેલો છે. તો ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, વાયની આગળ વ્યંજન આપેલો હોય, તો શું કરીએ આપણે, વાયને શું કરી, દૂર કરી IED મૂકશી, CRIED. ત્યારબાદ જોઈએ ધે ખાલી જગ્યા વોટર, કાઉન્સમાં આપેલું છે ડ્રિંક. હવે જો ડ્રિંક છે એ કેવું ક્રિયાપદ છે, અનિયમિત કે નિયમિત? હા ડ્રિંક છે કેવું છે, અનિયમિત છે. તો શું થાય, ડ્રિંકનું ભૂતકાળ થશે ડ્રેન્ક. ચાલો થોડીક વધારે ખાલી જગ્યા જોઈએ હજી ક્રિયાપદની અંદર. 8મી ખાલી જગ્યા જુઓ,
રામ એન્ડ શ્યામ ખાલી જગ્યા અસ, કાઉન્સમાં આપેલું છે વેલકમ. ત્યારબાદ જોઈએ 9મી ખાલી જગ્યા, ફાધર ખાલી જગ્યા માય પોયમ, કાઉન્સમાં આપેલું છે લાઈક. વિદ્યાર્થી મિત્રો, આ બે ખાલી જગ્યા તમે જાતે પ્રેક્ટિસ કરો. જોઈએ મિત્રો, રામ એન્ડ શ્યામ ખાલી જગ્યા અસ, કાઉન્સમાં છે વેલકમ. તો વેલકમ જુઓ, નિયમિત છે કે અનિયમિત? અનિયમિત ક્રિયાપદમાં આપણને વેલકમ જોવા મળ્યું નહોતું. તમને એટલો જ ખ્યાલ હશે, જો પાકું કરી છે તો તમને ખ્યાલ આવશે નિયમિત છે કે અનિયમિત. વેલકમ છે નિયમિત ક્રિયાપદ છે. તો જુઓ, છેલ્લો અક્ષર શું આપેલો છે? ઈ આપેલો છે. તો ફક્ત શું લાગે? ડી પ્રત્યય લાગશે. થઈ ગયું. ત્યારબાદ જોઈએ ફાધર ખાલી જગ્યા માય પોયમ, કાઉન્સમાં આપેલું છે લાઈક. લાઈક ક્રિયાપદ કેવું છે? અનિયમિત કે નિયમિત? હા, કેવું ક્રિયાપદ છે? નિયમિત ક્રિયાપદ છે. તો ક્રિયાપદની અંતે શું આપ્યું છે? ઈ. તો ફક્ત શું લાગશે? ડી પ્રત્યય લાગશે, લાઈક. તો મિત્રો, આ હતી આપણી સાદા ભૂતકાળની ખાલી જગ્યા. હવે આવતા લેક્ચરની અંદર આપણે પ્રશ્ન વાક્ય જોઈશું.